તો નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક મહત્વપૂર્ણ યોજના. જી હા, ભારત સરકાર દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અત્યારે બહાર પાડવામાં આવી છે. જેમાંની એક યોજના છે જે છે ગોડાઉન સહાય યોજના. ખેડૂત મિત્રો, તો આ સહાય યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. તેમજ તેની અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, એટલે કે 23 જૂનથી અરજી છે તે ચાલુ થઈ ગઈ છે તેના માટેની. તો 2025ની તમામ નવી અરજીઓ ચાલુ થઈ ગઈ છે. તો દરેક વિડીયો પહેલાં આપણો જે આ ગોડાઉન સહાય યોજનાનો વિડીયો છે તે સંપૂર્ણ જુઓ. તે ઉપરાંત બીજા ઘણા બધા સહાય યોજનાના વિડીયો છે તે પણ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું. તો જે પણ વિડીયો છે આજનો તે આપણે શરૂ કરીએ છીએ ખેડૂત મિત્રો. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, કેમ કે કયા ડોક્યુમેન્ટ અને કયા દસ્તાવેજોની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર આપવાના છે. તો ખેડૂત મિત્રો, આપણે આઈ ખેડૂતની વેબસાઇટની પોર્ટલ ઉપર આવી ગયા છે અને તમે એમાં જોઈ શકો છો કે મેં લોગઆઉટ પણ કરેલું છે, એટલે કે લોગિન પણ કરેલું છે ખેડૂત મિત્રો. ત્યારબાદ યોજના ઉપર તમે આ રીતે આવશો ને તો તમારી સામે જે પણ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે, એટલે કે ગોડાઉન સહાય યોજના તે છે. તો તેમાં તમે જોઈ શકો છો કે અરજીની તારીખ તમે જોઈ શકો છો 21/6થી લઈ 20/7/2025 સુધીની તારીખ છે ખેડૂત મિત્રો. ત્યારબાદ જો તમારે દસ્તાવેજોની યાદી જોઈ હોય તો આ રીતે તમે જોઈ શકો છો, જેમાં આધાર કાર્ડ, પછી દિવ્યાંગનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, જાતિનું પ્રમાણપત્ર, 7/12 અથવા 8ની નકલ. તો ખેડૂત મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે. ત્યારબાદ પણ છે ડોક્યુમેન્ટ, જેમાં બેંક પાસબુક, ત્યારબાદ બાંધકામ સામગ્રી, બિલ, ખર્ચ પાવતી વિગતોની સેલ્ફ ડિક્લેરેશન, ત્યારબાદ અરજીની સહીવાળી નકલ. ખેડૂત મિત્રો, તો આટલા જે પણ ડોક્યુમેન્ટ છે તે તમારે ખેતીવાડી વિભાગમાં જઈને આપી દેવાના છે. ત્યારબાદ તમારી જે પણ અરજી છે તે ઉપરથી મંજૂર કરવામાં આવશે અને તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો. ત્યારબાદ દસ્તાવેજ તો તમે જોયા. ત્યારબાદ તમે તારીખ પણ જોઈ શકો છો કે 21/6થી લઈ 20/7 સુધીની જે પણ તારીખ છે ત્યાં સુધી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ જો તમારે અહીં અરજી કરવી હોય તો તમારે અરજી કરો છે તેના પર ક્લિક કરવાનું. પણ જો તમારે વધુ વિગત જાણવી હોય તો આ રીતે તમારી સામે વધુ વિગત આવશે, જેમાં ઘટક વર્ણન લખ્યું છે કે કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો. તો તમારે અરજી કરો પર ક્લિક કરવાનું છે. તો ખેડૂત મિત્રો, અહીં તારીખ ભલે ખોટી લખાઈને આવી રહી હોય, પરંતુ તમે અરજી કરો એના પર ક્લિક કરશો એટલે તમારી જે પણ અરજી છે તે થઈ શકશે. પરંતુ જો તમે તારીખની વાત કરતા હોય એવું લાગતું હોય કે ખોટી છે તો ખેડૂત મિત્રો અપડેટ કરવામાં આવી છે, પરંતુ ત્યાં અપડેટ થઈ નથી. તો તમે જોઈ શકો છો તારીખ કે છેલ્લી તારીખ 20/7/2025 છે ખેડૂત મિત્રો. તો તમારે ગભરાવાનું નથી. તમારે અરજી કરો એવું લખ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે ઓપ્શન આવશે. તો થોડું લોડિંગ લઈ રહ્યું છે, કેમ કે લોડિંગ વધુ લઈ રહ્યું છે અત્યારની જે આઈ ખેડૂત 2.0ની વેબસાઇટ છે ને તે ખેડૂત મિત્રો. ત્યારબાદ સૂચનાઓ પણ છે. જો તમારે સૂચનાઓ વાંચવી હોય તો વાંચીને જે પણ અરજી છે તે કરો તો સારું રહે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આપણે ગયા વિડીયોમાં પણ જે સૂચનાઓ છે તે વાંચી હતી, એટલે આજે આપણે આ વિડીયોની અંદર જે સૂચનાઓ છે તે ફરીથી વાંચવાનો નથી. તો ખેડૂત મિત્રો, તમારે સ્ક્રોલ કરીને તમે સૂચનાઓ નીચે તમે જોઈ શકો છો કે તમે કરેલ પસંદગીમાં ખેતીવાડી છે. ત્યારબાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન સહાય યોજના છે. ઘટક વર્ણન પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે તારીખ પણ જોઈ શકો છો કે આ યોજના કઈ તારીખ છે. તો તમે જોઈ શકો છો કે 24 જૂન 2025 અને 12:58 વાગ્યે જે આ યોજના છે તે તારીખ છે ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ રીતે તમે લોડિંગ કરશો એટલે આ રીતે તમારે લાભાર્થીની વિગત ખેડૂત મિત્રો લખવાની રહેશે. જો આ રીતે લાભાર્થીની વિગત ખેડૂત મિત્રો તમારે આવતી નથી તો તમારી ફોનની જે પણ સ્ક્રીન છે ને તે તમારે ઊભી કરી લેવાની છે ખેડૂત મિત્રો. જેવી તમે ઊભી કરશો ને એટલે તમારી સામે જે પણ વિગતો છે તે દેખવા મળશે, જેમાં તમારું નામ, આ રીતે જિલ્લો પસંદ, આ રીતે તમારી સામાન્ય જ વિગતો ભરવાની રહેશે ખેડૂત મિત્રો. ત્યારબાદ તમારે જે પણ બેંકની વિગત સાચી હોય ને એ પણ તમારે આ રીતે ભરી લેવાની છે.
તો તમે જોઈ શકો છો કે જે રીતે ઊભી સ્ક્રીન કરશો ને તો તમારી જે પણ વિગતો છે તે દેખાશે. ત્યારબાદ તમારે જે પણ બેંકની વિગતો હોય ને એ ખેડૂત મિત્રો આપી દેવાની છે. ત્યારબાદ તમારા જમીનની વિગત આપી દેવાની છે. ત્યારબાદ તમારા જે પણ દસ્તાવેજોની વિગત હોય ને તે પણ તમારે ખેડૂત મિત્રો આપીને જે પણ અરજી છે તેને સબમિટ કરી તેની પ્રિન્ટ લઈ લેવાની છે. ખેડૂત મિત્રો પ્રિન્ટ લેશો એટલે તમારી જે પણ પ્રિન્ટ છે તે PDF ફોર્મેટમાં તમારા ખાતામાં ડાઉનલોડ થઈ જશે અને વધુ માહિતી જો તમારે જોઈતી હોય તો તમારા ખેતીવાડી વિભાગના જે પણ અધિકારી હોય અથવા તમારા જે પણ ગ્રામ સેવક હોય તેનો સંપર્ક કરવાનો રહેશે ખેડૂત મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા ટૉપિક પર ને નવા વિડીયો સાથે.